છો અમારી યુટ્યુબ ફેમિલી? મજામાં દોસ્તો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં ન હોય, બરોબર છે. અને મિત્રો ટેરેસ ઉપર આવ્યો હતો ને તડકાની વાત કરે તો ફૂલ ધામ તડકો હે, કાંઈ ઘટે નહીં, આંખે ને તું ગતી બોલવા કરી એટલો તડકો એમ. અને મિત્રો આપણે છે ને 30 દિવસનો ચેલેન્જ દીધો છે, બરાબર છે. 30 દિવસનો ચેલેન્જનો જે પહેલો દિવસ ડેઈલી વિડીયો મૂકવાનો અને મિની વ્લોગ ને કોમેડી, બરાબર છે. અરે મિત્રો આવો બધું એ તડકો મિત્રો નેક્સ્ટ લેવલ છે. હજી તો મિત્રો આજે આપણે લગભગ નહીં, આમ તો 100% ગેરંટી દઉં છું, ફિલ ગાર્ડન જવાનું છે. ફિલ ગાર્ડન હમણાં બપોરે જઈએ, કેમ કે બપોરે ત્યાં શું છે પબ્લિક ન હોય ને, એટલે થાય આવતા રહ્યો ભાઈ તડકામાં જવાનું. વોલીકોનનો વ્યૂ દેખાડું, કેમ કે મિત્રો ત્યાં બપોરે જઈએ ને ફિલ ગાર્ડનમાં, ત્યાં શું છે પબ્લિક ન હોય તો મજા આવે આમ શૂટિંગ બૂટિંગ બધું કરવાનું એમ. તો તમને બધું દેખાડી દો ટોટલી, ભલે પછી આપણે 2 પાઠ કરવા પડે, બરાબર છે. મોટો ભલે વિડીયો થતો જેટલો આમ ભલે 10-10 મિનિટના ઉતારશું આપણે બ્લોગ, 2 થી 3 ઉતારી લેવું, પછી ડેઈલી આવી જાય આપણે, બરાબર છે. ને મિત્રો જોઈ દો બોર્ડ તો અમે દેખાય, કેમ કે અત્યારે ટેરેસ ઉપર આવ્યો હતો, કેમ કે આપણે વ્લોગની શરૂઆત જ તે ટેરેસ ઉપરથી ચાલુ કરવાનું. અને મિત્રો કાલના વ્લોગમાં મારે કેવું હતું ખબર, છેલ્લે મને યાદ હોય ને ત્યાં સુધી ટેરેસ ઉપર આવ્યો હતો હું, બરાબર છે. પછી વ્લોગનું એન્ડ આપતા જ ભૂલી ગયો, બોલો આવું તો મારું મગજ છે. મિત્રો જો તારું મારેલું આ કેનું હું લેવા તારું માર્યું છે ને, તમે છે ને જરાક મને કોમેન્ટમાં કહી દેજો, બરાબર છે. મને શું ખબર, એટલે તમને પૂછવું, જો કે તમને શું ખબર હશે, એટલે તમે તો અહીંયા રહેતા નથી, બરાબર છે. કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો હવે લેટ્સ ગો. ઓકે ગાઈસ, અત્યારે આપણે આવી ગયા હતા પાર્કિંગમાં. મિત્રો આપણી રામ પેટી તો જો કેવી ભરી હો, નીચે મિત્રો ગદરો ને એવું બધું માટી જો. તમારા બાઈક મિત્રો કોઈ દી એટલે કોઈ દી સાફ નથી કરો, માટી એટલે નેક્સ્ટ લેવલ મિત્રો, એવી માટી ભરી છે ને વાત પૂછોમાં. ચાલો મિત્રો પહેલાં તો અને મિત્રો છે ને આજે વોશ કરાવીએ ગાડીને, કેમ કે મિત્રો કેટલાય સમયથી વોશ ગાડી નથી કરાવી, એટલે મિત્રો આપણી ગાડી અખી ભરાઈ ગઈ, ગાડી ગદરો એટલે જો મિત્રો આ બધું ગદરો મિત્રો. ત્યાંની અંદર તો ફૂલ એમ પાટિયું કહેવાય ને ઓલું, પાટિયું નીચેનું ત્યાં ફૂલ ગદરો છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો મિત્રો અત્યારે આપણે ગાડી વોશ કરાવશું, પછી કંઈક 2-3 કામ છે એ પતાવીને પછી આપણે ફિલ ગાર્ડન જવું, બરાબર છે. તો હાલો હવે કન્ટિન્યુ. ગાઈસ અત્યારે છીએ પંડ્યામાં અરજીઓ લેવા આવ્યા, અને મિત્રો અમે શિવાલિક હોસ્પિટલ આમ જોઈએ તો નાની ચોકડી રાજકોટ હાઈવે હો, એટલે મિત્રો આવું બધું છે, બરાબર છે. આપણે બાકા ચેકી કરવા આવી ગયા બહાર. હવે મિત્રો ફિલ ગાર્ડન આજ બપોરે હમણાં જઈ આવું, બરાબર છે. હમણાં જમી કરીને પછી આપણે જઈએ ફિલ ગાર્ડન, બરાબર છે. તો ચેનલમાં ન હોય ને તો ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ, બરાબર છે. તો હવે કન્ટિન્યુ. મારા કલેજા પહોંચી ગયા આપણે ફિલ ગાર્ડન, અને મિત્રો આવું બધું છે ફિલ ગાર્ડન. અને મિત્રો હવે હું તમને છે ને આખું ફિલ ગાર્ડન બતાડીશ, બરાબર છે. અને મિત્રો આ બધું જો કેવું મસ્ત છે મિત્રો, અહીંયા ફિલ ગાર્ડન બહુ મોટું છે, બરાબર છે. હું તમને બતાડું ફિલ ગાર્ડન, બરાબર. હું તો નહીં આવું વિડીયોમાં, બરાબર છે. તમે જોજો, અને કેવું લાગ્યું ને ફિલ ગાર્ડન એ તમે છે ને જરાક મને કોમેન્ટમાં કહી દેજો, બરાબર છે. તો હાલો હવે કન્ટિન્યુ. નામ કયું હશે નહીં તમે છે ને જરાક મને કમેન્ટમાં કહી દેજો, બરાબર છે. કમેન્ટ કરી દેજો, કેમ કે મિત્રો મને નથી ખબર, બરાબર છે. હજી ઘણા બધા પક્ષી છે, અમે બેઠા 3 પક્ષી તો મને દેખાય, બરાબર છે. જો ઓ મિત્રો પેલી વાર જોયું, બરાબર છે. અને મિત્રો ફિલ ગાર્ડન હે નેક્સ્ટ લેવલ. હું ખુદ છે ને બીજી વખત અહીં આવ્યો, પહેલી વખતમાં તો હાવ નાનો હતો ને ત્યારે આવ્યો હતો. ચાલો હું તમને એક્સપ્લોર કરાવું, બરાબર. મિત્રો અહીંયા બધે છે ને પાણી હોય છે, પણ મિત્રો અત્યારે પાણી નથી, બરાબર છે. એવું બધું હે. હવે આપણે મસ્ત મજાના છે ને દઈ ગયા છીએ. હવે આગળ શું કરીએ તો મિત્રો સામે ચિલ્ડ્રન એરિયા, હજી મિત્રો આપણે ઠેઠ સામે ઉધીને જવું હોય, પછી આમ બધું સામેથી નાયા ફરતી કરો, જે આપણે વચ્ચેનો આખો પાર્ટ લઈ લેવાનો. આજ તો મિત્રો આખું બાકી રાખવાનું થતું જ નથી, બરાબર છે. ચાલો જોતા રહેતો કન્ટિન્યુ, હો. લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દેજો.
પક્ષી મજા આવી ગઈ મિત્રો. શું છે યા શું છે? પોપટ છે, પોપટ પોપટ પોપટ. અને આ ભાઈબંધ છે ને, હું અમે રીલ શૂટર તો હતો ને, આ ભાઈબંધ મરી ગયો. ઈ તે એની ફેમિલી જોડે છે ને રખડવા આવ્યો હતો. આ ભાઈ જો મિત્રો આ બધું કેવા મસ્ત પક્ષી બેટા. અમે છેલ્લે ખૂણામાં છે મિત્રો. મને પક્ષીના નામ તો નથી આવડતું. રાજાજી આવું બધું હે. અને મિત્રો ફીલ ગાર્ડન તમને કેવું લાગ્યું ને મેં જરાક મને કમેન્ટમાં કહી દેજો બરાબર છે. હવે તો આપણે બહાર જવું છે. પૂછવાનું નહીં, તમારે છે ને વિડીયોમાં જતું રહેવાનું. ચાલો હવે કન્ટિન્યુ. મનડા કરે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું. ગાડી વોશ કરવા આવી ગયા. જોઈ લો આ ભાઈ છે એ ગાડી વોશ કરે. મિત્રો ગાડી ભરી હતી કઈ નેક્સ્ટ લેવા. ચાલો હવે ગાડી સાફ થાય છે બરાબર છે. ચાલો હવે કન્ટિન્યુ. પહોંચી ગયા ફ્લેટ અને મિત્રો ગાડી વોશ કરીએ નેક્સ્ટ લેવલ. હવે મિત્રો રામ પ્યારી લાગે તો ઉપાડો આપણે. કાંઈ ઘટે નહીં મિત્રો. એ મસ્ત લાગે ઉપાડી. ભાઈ ગાડી મસ્ત વોશ કરી નાખી. કા બોલો એક નંબર. હવે રામ પ્યારી છે મિત્રો. હવે લાગે ઉપાડી. મિત્રો આવું બધું છે. આજે આપણે ફ્રી ગાર્ડન દેખાડી દીધું આપણા ફોલોવર્સને. અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આપણે એક રીલ્સ મૂકી હતી ને એમાં કેટલા 19 કલાકની અંદર 1K વ્યૂ આવી ગયા. ખૂબ ખૂબ આભાર બરાબર છે. થેન્ક યુ બરાબર છે તમારો બધાનો. ચાલો હવે કાંઈ વાંધો નહીં. હાલો હવે આજનો હવે અત્યારે આપણે જવું થોડીક વાર આરામ કરીને ટેરેસ ઉપર. ટેરેસ ઉપર તો જવું પડે ને બરાબર છે. ચાલો હવે કન્ટિન્યુ. ઓ મારા કલેજા વાગી ગયા છે સાંજના 6:12. એટલે મિત્રો આપણે ટેરેસ ઉપર આવી ગયા ને મિત્રો. અત્યારે આજે હું દેખાય છે તમને કહું, પહાડ. મિત્રો ચોખ્ખું પવન ચકીને હું દેખાય. તેડીના વ્લોગ કરતા જ મજા આવે. જો બધા પહાડ દેખાય. હજી આમ ચમાડીના ડુંગરા દેખાતા પહાડ. મિત્રો આવું બધું છે. અને મિત્રો આજે તો તમે ફીલ ગાર્ડન જોઈ જ નાખું. હું 2 દિવસથી કહેતો હતો કે તમને ફીલ ગાર્ડન બતાડીશ. એટલે મિત્રો ક્રિસમસ આવવાની છે 25 તારીખે. અને મિત્રો ક્રાઇસ્ટ સ્કૂલ હે અહીંયા જો લાઇટિંગ બાઇટિંગમાં જો પીળા કલરની લાઇટ દેખાય. ક્રાઇસ્ટ સ્કૂલ છે ને ક્રિસમસનું હે સેલિબ્રેશન બરાબર છે. મિત્રો આજનો વેધર કાંઈ ઘટે નહીં. અને મિત્રો પહાડ દેખાય એટલે રાજી રાજી થઈ ગયું બરાબર છે. તો મારા કલે જાઓ. આજનો વ્લોગ તમને જોવાની કેવી મજા આવી નહીં તમે છે ને જરાક મને કોમેન્ટમાં કહી દેજો બરાબર છે. હું જ તમારો પ્રિય ક્રિશ. કાલે નવ બાકાજીકીના વિડીયોમાં મળું બરાબર છે. અને મિત્રો આપણે ડેઈલી છે ને આપણે વ્લોગ મૂકવાનો 30 દિવસનો ચેલેન્જ લીધો હોય તમારા પાસે. ડેઈલી વ્લોગ મૂકવાનો બરાબર છે. એ જો એનો છે ને આજે પહેલો દિવસ ખતમ થયો. હવે મિત્રો કાલ બીજો દિવસ છે બરાબર છે. અને મિત્રો આપણે ચેલેન્જ તો એક્સેપ્ટ કરી લીધો છે એટલે આપણે થોડા કામ તો ચાલુ જ છે બરાબર છે. હવે આગળ પણ કામ કરશું જ છે બરાબર છે. હાલો હવે કન્ટિન્યુ. જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.